આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરે આપઘાત કર્યો છે એ સંદર્ભે તારીખ 21ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓની તપાસ ટીમ બનાવવામાં આવી છે। એમણે સંચાલકના, આચાર્યના, શિક્ષકોના અને વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે। એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો છે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે આવશે। પછી શાળા સંચાલક મંડળ એમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલ પોલીસ પણ આ બાબતની તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે। નાની નાની બાબતોની પણ ચકાસણી કરી છે। મારી ટીમ પણ ચકાસણી કરી છે। એનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જે હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીનીનો પ્રવેશ આ વર્ષે જ લેવામાં આવ્યો છે આ શાળાની અંદર। વિદ્યાર્થીની અગાઉ અન્ય શાળામાં ભણતી હતી, એને અભ્યાસ 1.5 વર્ષ જેટલો છોડી દીધો હતો। ફરીવાર અભ્યાસ આ શાળાની અંદર પ્રવેશ મેળવી અને શરૂ કરેલો છે। આ વિદ્યાર્થીની સાથે એની બેન પણ ભણતી હતી આ શાળાની અંદર। બંનેની ફી બાકી હતી એ હકીકત છે, પરંતુ વિદ્યાર્થીની 11 તારીખ પછી સતત ગેરહાજર જોવા મળે છે એવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, પરંતુ હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતની વધારે પુષ્ટિ કરી શકાય તેમ છે।